નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ઠંડી બાદ ઠૂઠ માટે તૈયાર રહેજો. ઠંડી ભૂકા કાઢશે. આવતા અઠવાડિયા આખા દેશમાં ભારે ઠંડીની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 ડિસેમ્બરે હિમાલયના રાજ્યમાં પશ્ચિમી પવનોને કારણે લદ્દાખ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં બરફવર્ષા થશે, જેના કારણે ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનો ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય ભારતમાં ઠંડીમાં વધારો કરશે. જોકે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઠંડી થોડી હળવી થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધારાના ટેરિફથી સંબંધોને નુકસાન થશે. મેક્સિકોએ 2026 થી અનેક ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારતીય નિકાસકારોના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે. વધારાના ટેરિફ લાદવાથી સંબંધોને નુકસાન થઈ શકે છે, તેથી વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. નિષ્ણાતોના મતે મેક્સિકો સરકારે ટ્રમ્પને ખુશ કરવા માટે ભારત અને ચીન પર 50% ટેરિફ લાદ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેમો તમારે આવ્યો છે તો સાવધાન થઈ જાઓ. સોશિયલ મીડિયા પર એક જાગૃત નાગરિકે નકલી ચલણ કૌભાંડ અંગે લોકોને ચેતવણી આપી છે. તેમણે વાહનના દંડ પેટે ₹1000 ભરવાનો મેસેજ આવ્યો હતો, પરંતુ અન્ય ઓફિશિયલ એપ પર તપાસ કરતા કોઈ મેમો જોવા મળ્યો ન હતો. શંકા જતા તેણે બીજા કાર નંબર નાખીને જોયો તો તેમાં પણ 1000 ભરવાનું બતાવતું હતું. આ એક સાયબર ફ્રોડ હોવાનું જણાતા તેમણે આ અંગે અમદાવાદ પોલીસને તપાસ કરવા ટકોર કરી છે. તમારે આવો મેસેજ આવે તો સાવધાન થઈ જાઓ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 111 સેલ કંપનીઓ થકી 1000 કરોડની હેરાફેરી. દેશમાં વધી રહેલા સાયબર ક્રાઇમને પગલે સીબીઆઈએ કર્ણાટક અને ગુજરાત સહિત 27 સ્થળે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં 1000 કરોડથી વધુની રકમની હેરાફેરી થઈ હોવાનો અને એક જ ખાતામાંથી 152 કરોડ ટ્રાન્સફર થયા હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ નકલી રોકાણ, પોન્જી સ્કીમ, ઓનલાઈન ગેમિંગ અને પાર્ટ ટાઈમ જોબના બહાને ઠગાઈ આચરતા હતા. સીબીઆઈએ 17 આરોપી સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો શાનદાર વિજય. ભારતે અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાનને હરાવી દીધું છે. ભારતે પાકિસ્તાન સામે 90 રનથી શાનદાર વિજય નોંધાવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને 241 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાન 150 રનમાં ઓલ આઉટ થઈ ગયું. ભારતની બોલિંગ શાનદાર રહી, જેમાં દીપેશ દેવેન્દ્રનમ અને કનિષ્કે 3 વિકેટ લીધી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી હુમલા બાદ ઓસ્ટ્રેલિયાના પીએમનું મોટું નિવેદન સામે આવ્યું છે. સિડનીના બોન્ડી બીચ પરના આતંકી હુમલા બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે રાષ્ટ્રને સંબોધન કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ હુમલો યહૂદી નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશમાં નફરત અને આતંકવાદને કોઈ સ્થાન નથી. જોકે એએસઆઈઓએ ચીફે જણાવ્યું છે કે હજી પણ આતંકવાદી હુમલાનો ખતરો છે. પોલીસે 3 માંથી 2 શંકાસ્પદોને શોધી કાઢ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીને નિશાન બનાવવાની ધમકી. પાકિસ્તાનમાં લશ્કરે તૈયબાના કમાન્ડર હાફિઝ અબ્દુલ રઉફનો ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નવેમ્બર મહિનાનો આ વિડીયો હોવાનું જણાવાયું છે. રઉફે દિલ્હીને દુલ્હન બનાવવાની અને ગજવા-એ-હિંદ પૂર્ણ કરવાની ધમકી આપી છે. ત્યારે ભારતીય વાયુસેનાએ ભારતની સૈન્ય ક્ષમતાને લઈને પણ ભડકાઉ ભાષણ કર્યું હતું. રઉફ લશ્કરના સ્થાપક હાફિઝ સઈદનો નજીકનો સાથી છે અને તેના પર અમેરિકામાં પ્રતિબંધ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના 16 બ્રિજ પર ભારે વાહનોને નો એન્ટ્રી. સુભાષ બ્રિજની નબળી સ્થિતિના અહેવાલ બાદ એએમસી દ્વારા શહેરના 16 મહત્વના ઓવરબ્રિજ પર ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગેના બોર્ડ લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને બ્રિજને નુકસાનીથી બચાવવા માટે હાઇટ બેરિયર્સનો સામાન પણ પહોંચી ગયો છે. જોકે હાઇટ બેરિયર્સ લગાવવા અંગેનો અંતિમ નિર્ણય એક્સપર્ટ એજન્સીના સર્વે અને ભલામણો બાદ લેવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં 2520 કિલોમીટરનો નો ટર્મ લાગશે. ભારતે બંગાળની ખાડીમાં 17 થી 20 ડિસેમ્બર દરમિયાન 2520 કિલોમીટર સુધી મોટો નો ફ્લાય અને નો શિપ ઝોન જાહેર કર્યો છે.
એવા સંકેત મળે છે કે ડીઆરડીઓ લાંબી દૂરીની મિસાઇલનું પરીક્ષણ કરશે. સંભવત આ ટ્રાયલ K4 સબમરીન્સથી છોડાતી બેલેસ્ટિક મિસાઇલ સાથે સંબંધિત છે, જે ભારતની પરમાણુ ત્રિકોણ ક્ષમતાને મજબૂત કરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેલેટથી ચૂંટણી લડે તો બીજેપી જીતશે નહીં. પ્રિયંકાએ કોંગ્રેસની રેલીમાં કહ્યું છે કે જો તેઓ બેલેટથી એક પણ ચૂંટણી લડે તો તેઓ એક પણ ચૂંટણી જીતી શકે નહીં. રાહુલે હરિયાણા અને કર્ણાટક વિશે પીસીમાં વાત કરી. બિહારમાં 6.5 મિલિયન મત કપાયા છે. આચારસંહિતા સમયે દરેકને 10,000 રૂપિયા આપ્યા. આ ચૂંટણી ચોરી છે. તમે સંસદમાં નજરથી નજર મિલાવી શકતા નથી. મોદી અને શાહ પર જનતાનો વિશ્વાસ ઘટ્યો છે. આજે તેમને ચૂંટણી પંચની જરૂર છે, તેના વિના તેઓ જીતી શકતા નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.